હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આજે છે ને વરસાદ સાવ રહી ગયો, અત્યારે એક ચાકો આવતો નથી. મસ્ત થઈ ગયા કમ્પ્લીટ. જો એકદમ થઈ ગયું કમ્પ્લીટ. હવે છોકરા મીંડા સ્કૂલે જ આવે. વરસાદી વાતાવરણ છે અને એકદમ ક્લિયર ચેટ થઈ ગયું છે. જો આખા વાદળમાં ક્યાંય વરસાદ દેખાતો નથી, પણ આવશે એવું લાગે છે. હવે જોઈ આજનું વાતાવરણ હતું બહુ વધારે વરસાદનું, પણ હવે વરસાદ આજે નહીં આવે તો સારું. થોડાક કપડાં બપડા સુકાઈ જાય, કપડાં થઈ ગયા છે 5-10 દિવસના એક ભેગા તારે એવું હે. છોકરા જાય છે સ્કૂલે ધીમે ધીમે. માહોલ તો બહુ મસ્ત હે, જોરદાર હે. માહોલમાં કંઈ ઘટે એવું જ નથી ભાઈ. બધાને અત્યારે એક જ પ્રોબ્લેમ છે કપડાનો. કપડાં સુકાતા નથી ભાઈ, એ પ્રોબ્લેમ છે બધાને મોટો. સ્ટોરનું કામ આવ્યું હોય પાછું. લાલ સનેડો આપણે જ બનાવી અને પાછું આપણી ઘરે જ કામ આવે. આવું બધું હોય, ટાઈમ પાસ આપણે ઘરે આવે. આપણે આને કામ કરવાનું હોય, પણ હવે કેદુની ઈટું તો આવી ગઈ છે, પણ હજી કાંઈ ભેગું થયું નથી. વરસાદ આવે એટલે કાંઈ બનાવતા નથી. આવો માહોલ છે ભાઈ સવારમાં. તો તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અહીંયા ને આપણે બીજી ઓફિસ બની જાય, આપણે બીજી ઓફિસ રાખી. અહીંયા કેવું હોય મારે કે આ ઓફિસમાં હું અહીંયા આવું એટલે કોઈ હોય નહીં જો મારી સિવાય. એટલે હું જ્યારે જાઉં ને ત્યારે જ આ પીસીને અહીંથી શટડાઉન કરીને જાય એના કપડું પહેરાવી દેવાનું, એટલે હે ને ઠંડી ન હોય પીસીને ડેઈલીના માટે. મસ્ત હે ને, આમ રેનકોટ પહેરાવી દઉં ને, જો કેમ થઈ ગયું બાકી મસ્ત પેક. રેનકોટ પહેરાવી દે ને એટલે ઠંડી ન હોય. એટલે આવું હે ભાઈ, બધું કમ્પ્લીટ કરીને જવાનું. આપણે લોક મારી દેવાનું. આપણે જઈએ ને એટલે લોક મારી દેવાનું. અહીં કોઈ આવે નહીં પછી આપણી સિવાય અંદર. બધા કારીગરો હોય, બધા બહાર હોય, અંદર કોઈ આવે નહીં. જો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે. માણ હે ને 2 કલાક તો માણ બંધ રહ્યો છે. પાછો વરસાદ આવી ગયો સુરતની અંદર, અને પાછો ફૂલે ફૂલ આવી ગયો. અંધારું એવું હોય એટલે હજી વધવાની સંભાવના છે, બાકી ઘટશે નહીં વરસાદ. લાઇટ વેગી છે કે ડૉક્ટર સાહેબ લાઇટ બંધ કરીને બેઠા કે ખબર નથી પડતી. મંદિરનો માહોલ, ડૉક્ટર સાહેબનો મંદિરનો માહોલ છે ભાઈ અત્યારે. એસી સારું કરીને બેઠો લાગે કે નહીં? હા, એસી ખોલ નાખો. વરસાદ જોવો બહાર કેવો એવું. એસી સારું કરીને બેઠા આવડા બે. કાંઈ આની ઈમેલ કાંઈ ખબર પડે કે નહીં? આટલો વરસાદ અહીં બહાર પડે અને આ બે એસી ચાલુ કરીને બેઠા. આટલી અમારે ગરમી છે સુરતમાં. રહો માણસોની ત્યાં બુદ્ધિ છે ને ખરેખર વિકાસના પંથે હાલે અત્યારે. અને આ તો અમારા શેઠ હોતે તો ડિઝાઇન બનાવે બે ગયા. ગીતો અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય બાળકો, એના મમ્મી ને એના પપ્પા કહે કે એકચ્યુઅલી અમારો દીકરો સપાકરું સાંભળે ત્યારે આપણે કેટલા રાજી થઈએ કે આપણા આવા ગીતો. આ તો હલ્દીમાં હનીસીમાંથી હલ્દીમાં લઈ જવા જેવું છે બધું આ. એટલા માટે અને જ્યારે ધર્મ ધ્રુજો છે ગયા હો ને તો 2 મહિના આરામ કરી લ્યો. કડે બાંધેલી 2 તરવાર અને ચેતક ઘોડો મને આપી દો. આ ક્ષત્રિયાણીને ત્રેવડ છે મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા માણસ. ઈ પડકારાની એક મજા હતી. અચાનક બજારમાં બગડાટો બોલ્યો કે તમે અંદર રહેજો, હું તૈડીમાંથી જોઈ લઉં. લે વરહતો રહીએ. અને ગીગા બારોટના શબ્દોમાં કેવું હોય તો હવે અમારા ચારણી સાહિત્યના બધા ગીતો
ઇંગ્લિશ મીડિયમમાં ભણતા બાળકો અહીંયા જ નહીં વરસાદ ભાઈ વધતો જ જાય છે, ધીમું લેવાનું નામ નથી લેતો. તો એક નંબર વરસાદનું વાતાવરણ છે. ભલે આવ્યો મેહોલ્યો, બીજું શું હોય, મોજ કરી. 5 વાગ્યા અને છોકરાઓને રજા પડી અને હવે વરસાદ આવે, છોકરા ઘરે જઈ શકતા નથી અને વરસાદનું માહોલની મોજ માણે છે. 5 વાગ્યા છે, તમે જોવો તમને એમ થઈ જાય કે આ 7 વાગી જાય, એટલું અંધારું થઈ ગયું છે અત્યારે. હજી 5 જ વાગ્યા છે નકર. જો છોકરા વરસાદની મોજ કરે છે. ત્યારે એની મમ્મી વાટ જોતી છે, છોકરા આવ્યા નહીં, છોકરા વરસાદમાં નાહી છે અહીંયા. વરસાદની સિઝન હોય ને ભાઈ, એટલે અમારે શેઠજી નાસ્તો મગાવી જ નહીં અમારી હાટું. જો આ શું છે એલા? રાઈસ, ચાઇનીઝ રાઈસ. ચાઇનીઝ રાઈસ, હા ચાઇનીઝ રાઈસ આવી ગયા છે ભાઈ. અને સાથે સાથે થામ્સઅપ. એડવર્ટાઈઝ નથી કરતો ભાઈ, આ કોઈ પીતા નહીં બહુ, જેને હદતી હોય પીજો. એડવર્ટાઈઝ નથી કરતો કોઈ નહીં હું. અને ફેન્ટા નો કયો જે પીવે ફેન્ટા ની અરે ફેન્ટા ફેન્ટા હોત છે ભાઈ. અને આવું છે પાટોડી. પાટવાડી કહેવાય. આવડો આ ગયો તો વરસાદમાં લેવા, પલરી ગયો. હાલે પહેલી આ તો આને એક પડવાળી હોય, 2 પડવાળી ન હોય. એટલે એમ 2 પડતી 2 છે ને, 2 પડ છે ને થઈ. હા તો એમ એવી રીતે ગોઠવો, કંઈક એવી રીતે કરો. હાલો તો મસ્ત ભગવાનને તૈયાર કરી દીધા છે ભાભીએ. હમણાં નવા કાનજી આવ્યા છે અમારે, મસ્ત શિંગાર કરી દીધો છે. કપડાં નવા બધા પહેરાવી દીધા જોરદાર. અત્યારે છે અમારે સેન્ડવિચનો પ્રોગ્રામ. હા, સેન્ડવિચનું મશીન નીકળી ગયું છે. આજે છે સેન્ડવિચનો પ્રોગ્રામ. વરસાદ આવ્યો નથી, ભજીયા સેન્ડવિચ આ જો કંઈક આ કટિંગ થાય છે બધું મસ્તનું. પછી અમારે સેન્ડવિચની ફૂલ મોજ કરવાની છે અને ફૂલ બાકા જીતી બોલાવવાની છે. બાકી વરસાદ હજી આપણે ચાલુ જ છે, કન્ટિન્યુ. જો એટલે આવું બધું છે ભાઈ, હાલ્યા કરે રાગે. બીજું તો હું છત્રી જીવે માણસો કોઈ નીકળતા નથી બહાર. આવે છત્રી રોજ એના માટે ભેગી જ રાખવાની, રેનકોટ રાખવાનો, બેગમાં જ રાખવાનો ગમે તે. હે વહી ગયા છે તો કે છે આમ તો પાછળ છે. આ બધા રેનકોટ પહેરીને તો ભાઈ કાયદેસર હે. રેનકોટ પહેર્યા વગર કોઈ આવતું નથી, છત્રી લીધા વગર કોઈ આવતું નથી. હજી ભાઈ અમારા વરસાદને કેટલું ગાજવાનું હોય છે. હજી ગાજવીજ સાથે વરસાદ ચાલુ છે ભાઈ સુરતમાં અમારે. અને આને તણીને શું કરવાનું હોય છે, જવું છે કે નથી જવું કાંઈ ખબર નથી પડતી. પલરે છે અહીંયા કે વાતું કરે છે. કાંઈ વાંધો નહીં, ફુવાણ હાલે તણી હોય. છોકરી ઊભી છે છત્રી લઈ, કઈ હું આવ્યા એને પહેલા ની ઊભી હોય, હજી ઊભી છે જો અહીંયા.
આવું હે ગાવડા બધા નીકળી ગયા. આને નથી જવાનું, એને અહીં નહીં રહેવાનું હે, ભલે વરસાદની પલરે. મસાલો બને હવે. આ બધી વસ્તુ આવી ગઈ છે અહીંયા આગળ. તમે જો ટકાટક બનવાનું છે. સમમાં આ બધું કટિંગ થઈ ગયું છે. ગાજર, કોબી, કેપ્સિકમ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. 2 પડવાની સેન્ડવિચ બનાવવાની છે, અલગ યુનિક સેન્ડવિચ બનાવવાની છે. જો આગળ તમને બતાવું પછી હું. તડકો મારે છે કે તડકો નથી મારવાનો? એમાં શું છે ઓલું? એટલી વસ્તુ છે ખાવાની. અહીંયા હું બનું છું. અહીંયા મેંદો થાય છે, કમ્પ્લીટ બને છે મેંદાવાળું. આ શું કહેવાય? શીશવન છે. આ તીખો કરવા માટે બધા થોડા થોડા કામે લાગી ગયા છે. પછી આગળ સેન્ડવિચ મશીનમાં ગરમ થવા મૂક્યું છે અને પછી આગળ એમાં મૂકી દો. આ બધો મસાલો ભરાય છે ભરપૂર ભાઈ. અને બહાર વરસાદ ચાલુ છે. આવી જાઓ સેન્ડવિચ ખાવા બધાય ચકાચક. ન્યૂ સેન્ડવિચ. ઓલી આપણે જે સાદી બટાકાની મેંદો ભરીને શેકી નાખી એ નહીં. આ યુનિક છે કંઈક. આ બધું ફર્સ્ટ ટાઈમ છે. સીજી કહેવાય. શું કહેવાય? સીજી. આ આપણે નવી આઈટમ છે. હા, આવી જાવ એકવાર ચાખવા. તમે એકવાર ચાખશો ને એટલે તમારે બીજી વાર ખાવું જ પડશે. આ મસાલાની જ ખાસિયત છે. અને અમારી આ પહેલી આઈટમ છે નવી. જાતા નથી બનાવવા તો અમારે અહીંયા પર્સનલ અમે ટ્રાય મારી છે અને કોઈ શીખવાડતા નથી. અહીંયા અમારે આ વસ્તુ કોઈ ન ખબર હોય શેની બનેલી, ક્યાંક આ ન ખબર હોય કોઈને. અમુક વસ્તુ એવી વસ્તુ છે ને એ કોઈ ખબર ન પડે. અને આ છે અમારે પ્યોર સિંગતેલ. જોવા તમે દોરા ધારાવાહી દેખાતી એક નંબર. તમારે કાંઈ ઘટે જ નહીં. ખાઈ લો એટલે ખબર હોય કે ઘટે નહીં. એમાં પાછો ત્યાં કાલ શનિ રવિવાર એટલે નોન સ્ટોપ 12 થી 12 કલાક ખેંચવાની છો. પહેલાં સાલું કાંઈ છે નહીં. ના પડીને મેં કીધું હતું ને, ના પડી નહીં ગઈ. હવ ઉપર લગાવી દીધું કમ્પ્લીટ. હાલો રેડી થઈ ગયું છે પેક. હવે અહીંયા કંઈક થાય. આમાં શું થાય? હે બે સાલું જ છે પણ લીલી નોલી બે લાલ બે વાંધો ના લો. ફૂટે નહીં કેવું છે આકોનું. પછી આપણે કાઢી લેવું. જો બની ગયું હોય એક નંબર. જો આમાં કાંઈ ઘટે નહીં. સેન્ડવિચ જોરદાર. હવે પહેલી સેન્ડવિચ થઈ ગઈ આપણી મસ્ત કમ્પ્લીટ. વરસાદ ને આવીને સેન્ડવિચ ખવાઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગયા છે. ને હવે બેસી ગયા છે એને તમારે ત્યાં અહીંયા કમ્પ્લીટ એક્ઝેક્ટ. માણસો તો કોઈ એટલે કોઈ શેરીમાં દેખાતો નથી. વરસાદના બધા છોકરા થઈ ગયા છે. અને આજે અમારે જવાનું છે મકાન જોવા. સેટિંગ આવે તો આપણે રહેતા ત્યાં આવી જાવ. અહીંયા થોડોક પ્રોબ્લેમ છે પાણીનો ને એનો. એટલે રહેતા આપણે પછી ત્યાં આવી જાવ. ગોતી લઈએ ત્યારે મળી જાય તો પછી આપણે ત્યાં આવી જાવ રહેવા. બાકી સેન્ડવિચ વધી ગઈ છે આપણે ફૂલ આજે. તો હવે અત્યારે આરામ કરી ઘડી પાચન કરી નાખીએ એવું કરી. ભાભીની તો ગયા છે મકાન જોવા, પણ હવે એ લોકોને વાર લાગશે આવવામાં. આપણે આવે છે નીંદર આજે. તો આપણે હવે સૂઈ જવું છે મસ્ત એકદમ કમ્પ્લીટ થઈ જાય. તો હાલો આપણે સૂઈ જઈએ. બીજું શું હોય એમ કે નીંદર આવે છે આજે થોડીક વધારે. ટાઢોળું થઈ ગયું છે ને એના હિસાબે. તો હાલો સૂઈ જઈએ હવે આપણે ફટોફટ. આ વિડીયોને આપણે અહીં એન્ડ કરી દેશું. મળશું કાલે એક નવા બ્લોગમાં ને નવી મોજ મસ્તી સાથે. કાલે છે રવિવાર. તો રવિવારના દિવસે મોજ મજા અને મસ્તી કરશું. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.